નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 12 સપ્ટેમ્બર 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો. પરંતુ અત્યારે તમારે શું કરવાનું છે કે તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોય એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નનો જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, જેમાંથી 5 પ્રશ્નો વિજ્ઞાનના છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાતમાં કૃષિ અને પશુપાલન ક્ષેત્રને વેગ આપવા માટે એગ્રી એશિયાની 14મી આવૃત્તિનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ગાંધીનગર ખાતે. કઈ જગ્યાએ? ગાંધીનગર ખાતે. તો ગુજરાતમાં કૃષિ અને પશુપાલન ક્ષેત્રને વેગ આપવા માટે એગ્રી એશિયાની 14મી અને ડેરી લાઇવ સ્ટોક એન્ડ પોલ્ટ્રી એક્સપો એટલે કે DLP એશિયાની 13મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 18થી લઈને 20 સપ્ટેમ્બર દરમિયાન યોજાવાનું છે. કઈ જગ્યાએ? તો ગાંધીનગરનું જે હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર છે ને ત્યાં. અને આ વખતે પહેલીવાર DLP એશિયા 2025માં ખાસ પોલ્ટ્રી પેવેલિયન બનાવવામાં આવ્યું છે, જે મરઘા ઉદ્યોગને લગતી નવી ટેકનોલોજી દર્શાવશે. તમને ખ્યાલ છે, મહારાષ્ટ્ર સરકાર છે ને એમણે પશુપાલન અને મરઘા ઉછેરને કૃષિનો દરજ્જો આપ્યો છે, યાદ રાખજો. આ કાર્યક્રમમાં 250થી વધુ પ્રદર્શકો અને 1 લાખથી વધુ મુલાકાતીઓ ભાગ લેશે તેવી અપેક્ષા છે, જેમાં કેન્યા, ઇથોપિયા, ઈરાન, ઓમાન જેવા દેશોના ખરીદદારો પણ સામેલ થશે. 2010થી આ કાર્યક્રમ ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિઓ અને નવી ટેકનોલોજી વિશે માહિતી આપી રહ્યા છે, જેથી તેની ઉત્પાદકતા, નફાકારકતા અને ટકાઉપણું વધારી શકાય. આ વર્ષે કૃષિ, ડેરી, પોલ્ટ્રી સેમિનાર અને લોકપ્રિય ગાય સ્પર્ધા જેવા સહ કાર્યક્રમ પણ યોજાવાના છે. આ કાર્યક્રમનું આયોજન રેડિકલ કમ્યુનિકેશન, અમ્મા ઇન્ડિયા, ગુજરાત પ્રોગ્રેસિવ ડેરી ફાર્મર્સ એસોસિએશન અને અન્ય સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું છે, જેને ભારત સરકારના MSME મંત્રાલયનું સમર્થન પણ મળ્યું છે. તમારા માટે એક સિમ્પલ પ્રશ્ન કે આપણા ભારતમાં કિસાન દિવસ આપણે 23મી ડિસેમ્બરે ઉજવીએ છીએ. ગુજરાતના કૃષિ મંત્રી કોણ છે? કમેન્ટમાં લખજો. ત્યારબાદનો ક્વેશ્ચન છે કે દર વર્ષે દક્ષિણ સહકાર માટે સંયુક્ત રાષ્ટ્ર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 12મી સપ્ટેમ્બરના રોજ. તો દક્ષિણ સહકાર માટેનો સંયુક્ત રાષ્ટ્ર દિવસ દર વર્ષે 12મી સપ્ટેમ્બરે વિશ્વભરના કેટલાક દેશો દ્વારા ઉજવવામાં આવે છે. દક્ષિણ સહકાર માટે સંયુક્ત રાષ્ટ્રનો દિવસ દક્ષિણના પ્રદેશો અને દેશોમાં તાજેતરના વર્ષોમાં થયેલું જે આર્થિક, સામાજિક, રાજકીય વિકાસની ઉજવણી કરે છે, અને જે વિકાસશીલ દેશો છે એમના વચ્ચે તકનીકી સહકાર પર કામ કરવા માટે સંયુક્ત રાષ્ટ્રના પ્રયત્નોને પ્રકાશિત કરે છે. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન એ વૈશ્વિક સ્તરે કામદારોના અધિકારોને ચેમ્પિયન કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે, અને વધુને વધુ એકબીજા સાથે જોડાયેલા વિશ્વમાં તે દક્ષિણ અને ત્રિકોણીય સહકાર મહત્વને તેના મિશનને હાંસલ કરવા માટેના મુખ્ય માર્ગ તરીકે ઓળખે છે. તમારા માટે અહીંથી પ્રશ્ન છે, સંયુક્ત રાષ્ટ્ર દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે?
તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. ભારતીય રેલવે અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ રેલવે કર્મચારીઓના વીમાના લાભો વધારવા એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. હવે નવી દિલ્હીમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, એસબીઆઈના ચેરમેન CS શેટ્ટી એમની હાજરીમાં સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા છે. આ સમજૂતી કરાર હેઠળ એસબીઆઈ સાથે પગાર ખાતા રાખતા રેલવે કર્મચારીઓ માટે વીમા કવરેજમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. આકસ્મિક મૃત્યુના કિસ્સામાં કેન્દ્ર સરકારના કર્મચારી જૂથ વીમા યોજના હેઠળ આવરી લેવામાં આવશે અને એમાં ગ્રુપ એ કર્મચારીઓ માટે હાલમાં તમે જુઓ તો 1,20,000 રૂપિયા આપવામાં આવે છે. બી માટે 60,000, સી માટે 30,000 રૂપિયા. હવે આ જે વીમાનો લાભ છે ને વધારીને બધા માટે 1 કરોડ કરી દેવામાં આવ્યો છે. વધુમાં એસબીઆઈ સાથે ફક્ત પગાર ખાતું ધરાવતા તમામ રેલવે કર્મચારીઓ એ હવે કોઈ પણ પ્રીમિયમ ચૂક્યા વિના 10 લાખ રૂપિયાનો કુદરતી મૃત્યુ વીમો કવરેજ એના માટે પાત્ર બની જશે. એસબીઆઈની વાત કરીએ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એની સ્થાપના તમારે જણાવવાની છે ક્યારે થઈ હતી. ઇમ્પિરિયલ બેંક તરીકે ઓળખાતી હતી. હેડક્વાર્ટર મુંબઈમાં છે. CS શેટ્ટી એના ચેરમેન અથવા તો ચેરપર્સન છે. આ યાદ રાખજો. આગળ વધીએ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરજો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરો, જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અથવા તો ટેલિગ્રામ પર જઈને રાજેશ ભાસ્કર સર્ચ કરો, આવો સિમ્બોલ દેખાય એટલે જોઈન કરી લેજો. તમને અહીંયા PDF તો મળવાની જ છે, સાથે સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં ભારતના સૌથી મોટા બેટરી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો જવાબ આવશે હરિયાણા. તો તાજેતરમાં કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે હરિયાણાના સોહના ખાતે TDK કોર્પોરેશન જાપાનની કંપની છે, તો TDK કોર્પોરેશનના લિથિયમ આયન બેટરી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. આ પ્લાન્ટ ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનની આત્મનિર્ભરતા માટે એક મોટું પગલું છે. આ પ્લાન્ટ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું આત્મનિર્ભર ભારતના વિઝનને આગળ ધપાવશે. હવેથી મોબાઈલ ફોન, લેપટોપ, ઘડિયાળો, ઇયરબડ્સ અને પહેરી શકાય એવા ઉપકરણોમાં વપરાતી બેટરીનું ઉત્પાદન ભારતમાં જ થશે. આ અત્યાધુનિક પ્લાન્ટ દર વર્ષે 20 કરોડ એટલે કે 200 મિલિયન બેટરી પેકનું ઉત્પાદન કરશે, જે ભારતની કુલ વાર્ષિક જરૂરિયાતના લગભગ 40% તો આજ પૂરું કરશે. આ પ્લાન્ટ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર યોજના હેઠળ સ્થાપવામાં આવ્યો છે. આ પ્લાન્ટથી લગભગ 5,000 લોકોને સીધી નોકરીઓ મળશે, જેઓ AT બાવલ પ્લાન્ટમાં પહેલેથી જ તાલીમ પામ્યા છે. આ ઉદ્ઘાટન સેમિકન્ડક્ટર, બેટરી અને અન્ય ઇલેક્ટ્રોનિક્સ પાર્ટ્સનું ઉત્પાદન કરી ભારતને વૈશ્વિક ઇલેક્ટ્રોનિક ઉત્પાદનનું કેન્દ્ર બનાવવાના ધ્યેયને મજબૂત બનાવે છે. બરાબર છે, તો યાદ રાખજો. જો હરિયાણાની વાત કરી તો હરિયાણા છે, એનું કેપિટલ તમને ખબર છે ચંદીગઢ છે. પંજાબનું પણ કેપિટલ ચંદીગઢ છે અને ચંદીગઢ પોતે UT પણ છે. હરિયાણાના CM છે અત્યારે નાયબ શ્રી સૈની છે અને ગવર્નર નવા આવ્યા. પરીક્ષામાં પૂછાઈ શકે છે, તમારે જણાવવાનું છે નામ. તાજેતરમાં ભારતે કયા દેશના વિદ્યાર્થીઓ માટે 1,000 સ્કોલરશિપની જાહેરાત કરી છે? તો અફઘાનિસ્તાનના. તો ભારતે શૈક્ષણિક વર્ષ 2025-26 માટે અફઘાનના વિદ્યાર્થીઓ માટે 1,000 સ્કોલરશિપની જાહેરાત કરી છે. આ શિષ્યવૃત્તિઓ ભારતીય સાંસ્કૃતિક સંબંધો પરિષદ ICCR એના દ્વારા સંચાલિત અફઘાન નાગરિકો માટે વિશેષ શિષ્યવૃત્તિ યોજના હેઠળ વિદ્યા ભારતી iLearn પોર્ટલ દ્વારા આપવામાં આવશે. આ શિષ્યવૃત્તિઓ અફઘાન નાગરિકોને પ્રતિષ્ઠિત ભારતીય યુનિવર્સિટીઓમાં ઓફલાઈન મોડ દ્વારા અંડર ગ્રેજ્યુએટ અને અનુસ્નાતક અભ્યાસક્રમો મેળવવાની તક પૂરી પાડશે. આ યોજના ખાસ કરીને અફઘાનિસ્તાનના વર્તમાન સામાજિક રાજકીય પડકારો વચ્ચે ફાયદાકારક છે, જ્યાં શૈક્ષણિક માળખાગત સુવિધાઓ પર ગંભીર અસર પડી છે. હવે અરજદારો છે ને 18 થી 35 વર્ષની એજના હોવા જોઈએ અને અફઘાનિસ્તાનના નાગરિક હોવા જોઈએ, એટલે ખાતરી થાય યુવાન શીખનારાઓ આ શૈક્ષણિક તકના પ્રાથમિક લાભાર્થી છે. હવે જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટી, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઓપન યુનિવર્સિટી, અન્ના યુનિવર્સિટી, કુરુક્ષેત્ર યુનિવર્સિટી, ટોટલ થઈને 9 જેટલી ભારતીય યુનિવર્સિટીઓમાં ભાગ લેશે. આ સંસ્થાઓ માનવતા, વિજ્ઞાન, વાણિજ્ય, મેનેજમેન્ટ અને IT જેવા વિષયોમાં ડિગ્રી પ્રદાન કરશે. બરાબર છે, તો
આ યાદ રાખજો. તમને ખબર છે અફઘાનિસ્તાનમાં રિસન્ટલી ભૂકંપ આવ્યો હતો. ભારતે એના માટે સહાય મોકલી હતી 15 ટન ખાદ્ય, બરાબર છે. અને અફઘાનિસ્તાનમાં ચેસને બેન કરવામાં આવ્યું છે. અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને માન્યતા આપનાર વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો છે તમારે જણાવવાનું છે. ભારતીય ફૂટબોલ ટીમે કાફા નેશનલ કપ 2025માં બ્રોન્ઝ મેડલ જીત્યો. તો તાજકિસ્તાનમાં યોજાઈ હતી કાફા એટલે કે સેન્ટ્રલ એશિયન ફૂટબોલ એસોસિએશન નેશનલ કપ 2025માં ત્રીજું સ્થાન મેળવ્યું, બ્રોન્ઝ મેડલ જીત્યો. બ્રોન્ઝ મેડલ માટે મેચમાં ભારતે ઓમાનને પેનલ્ટી શૂટઆઉટમાં 3-2થી હરાવ્યું. આ જીત એટલા માટે આપણે ખાસ કહી શકાય કે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં ભારતની ઓમાન સામે પહેલી જીત છે. ટીમ માટે ઉદંતા શેખ ગોલ કર્યો હતો. ગોલકીપર ગુરપ્રીતસિંહ સંધુએ શૂટઆઉટમાં નિર્ણાયક બચાવ કરીને ટીમને વિજય અપાયો હતો. ઓકે, રિસન્ટલી તમને ખબર છે કે ભારતીય ટીમે એશિયા કપ જીત્યો છે. હોકીની વાત કરું છું. હોકી એશિયા મેન્સ કપ એનું આયોજન થયું હતું બિહારના રાજગીરમાં. ભારત 4 વખત આ કપ જીત્યું છે. અને કોને હરાવીને આ વર્ષે જીત્યું છે તમારે કહેવાનું છે. ચાંદ એનો માસ્કોટ હતો. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. આપણું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર. અહીંયા તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. આ વર્ષે સ્વચ્છતા હી સેવા અભિયાન 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ચાલશે. તેની થીમ શું રાખવામાં આવી છે? તો સ્વચ્છોત્સવ પરીક્ષામાં પૂછાઈ શકે. તો કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય, જેના મંત્રી તમને ખબર છે કોણ છે? મનોહરલાલ ખટ્ટર. જલશક્તિ મંત્રાલય, જેના મંત્રી કોણ છે? તો CR પાટીલ. એમના દ્વારા સ્વચ્છતા હી સેવા 2025 અભિયાનની શરૂઆત કરવામાં આવી. આ વર્ષે અભિયાનને સ્વચ્છોત્સવ નામ આપવામાં આવ્યું છે, જે તહેવારોની સિઝનમાં સ્વચ્છતા અને જનભાગીદારી પર ભાર મૂકશે. હવે આના વિશે આપણે ડિટેલ જોઈએ તો સમયગાળો 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી છે. થીમ છે સ્વચ્છોત્સવ. તહેવારોના ઉત્સાહને સ્વચ્છતા પ્રત્યેની જવાબદારી સાથે તેને જોડે છે. આનો મુખ્ય હેતુ સ્વચ્છ પર્યાવરણને અનુકૂળ તહેવારોની ઉજવણીને પ્રોત્સાહન આપવાનો છે. તૈયારીની બેઠક. અભિયાનની તૈયારી માટે 9 સપ્ટેમ્બરના રોજ કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી, જલશક્તિ મંત્રીની સહ-અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ, જેમાં રાજ્યો અને યુટી એના મંત્રીઓ અને અધિકારીઓ આ બધાએ આમાં ભાગ લીધો હતો. અભિયાનના મુખ્ય ફોકસ ક્ષેત્રો જોઈશું તો ક્લીનલીનેસ ટાર્ગેટ યુનિટ, શહેરો અને ગામડામાં બજારો, જાહેર પરિવહન સ્થળો હોય, તહેવારોના જે સ્થળો હોય, આવા જે મુખ્ય જાહેર વિસ્તારોને ઓળખવાના અને ત્યાં સ્વચ્છતા અભિયાન ચલાવવાનું. જૂના કચરાના ઢગલાનું નિવારણ. આમાં શું કરશે કે જૂના કચરાના ઢગલાઓને સંપૂર્ણપણે દૂર કરવા પર ભાર મૂકવામાં આવશે. રાજ્યોએ 100% ડમ્પ સાઇટ્સની સફાઈ કરવા માટે પ્રોજેક્ટ શરૂ કરવાના રહેશે. ત્રીજું, સફાઈ મિત્ર સુરક્ષા શિબિર. હવે આ અભિયાન દરમિયાન સફાઈ કર્મચારીઓની સુરક્ષા અને કલ્યાણ માટે વિશેષ પહેલ કરવામાં આવશે, જેથી સ્વચ્છતા આંદોલનમાં સૌનો સમાવેશ સુનિશ્ચિત થઈ શકે. બરાબર છે, તો આ યાદ રાખજો. તમને ખબર છે સ્વચ્છતા સર્વેક્ષણની અંદર 10 લાખ કરતાં વધારે વસ્તી ધરાવતા જે શહેરો છે એમાં કયું શહેર નંબર 1 છે તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. કૃષિ, ખાદ્ય અને કૃષિ ટેક સ્ટાર્ટઅપને સશક્ત બનાવવા અપેડાએ ભારતી પહેલ શરૂ કરી છે. તો કૃષિ અને પ્રોસેસ ફૂડ પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી અપેડા અને કૃષિ અને ફૂડ સેક્ટરમાં સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે એક નવી ભારતી પહેલ શરૂ કરી છે. આ પહેલનું ઉદ્ઘાટન કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કરવામાં આવ્યું હતું. ભારતી, જેનું પૂરું નામ ભારત હબ ફોર એગ્રીટેક રેઝિલિયન્સ એડવાન્સમેન્ટ એન્ડ ઇન્ક્યુબેશન ફોર એક્સપોર્ટ એનેબલમેન્ટ છે. આ એક ઇન્ક્યુબેશન હબ છે જેનો મુખ્ય ઉદ્દેશ કૃષિ, ખાદ્ય અને કૃષિ ટેક સ્ટાર્ટઅપને સશક્ત બનાવવાનો છે. જે સ્ટાર્ટઅપ, જે નવી કંપનીઓ કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલી હોય એવી 100 કૃષિ અને ખાદ્ય સાથે સંકળાયેલા સ્ટાર્ટઅપ. આ પહેલનો હેતુ એવો છે કે યુવા જે ઉદ્યોગ સાહસિકો છે ને એમના માટે નવીનતા માટે પ્રોત્સાહિત કરવાનો અને નિકાસની તકો ઊભી કરવાની છે, ભારતમાંથી બહાર નિકાસ કરવાનું. સપ્ટેમ્બર 25થી આ કાર્યક્રમનો પ્રારંભ શરૂ થશે, એટલે 100 સ્ટાર્ટઅપ્સનો સમાવેશ આવશે. અપેડાનું લક્ષ્ય 2030 સુધીમાં કૃષિ ખાદ્ય નિકાસ $50 બિલિયન
આટલી પહોંચાડવાનું છે. આ પહેલ ભારતના કૃષિ અને પ્રોસેસ ફૂડ નિકાસને મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. અપેડાની વાત કરીએ. 1986માં એની સ્થાપના થઈ. તમારે જણાવવાનું છે એના ચેરમેનનું નામ શું છે. નામ આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, અવાજની તીવ્રતા માપવા માટે કયો આંક વપરાય છે? અવાજની વાત આવી તો ડેસિબલ. ડાયાલિસિસની સારવાર કયા દર્દમાં અપાય? કિડની. કુટુંબ નિયોજન માટે કઈ બાબત સંબંધ ધરાવે છે? તો લેપ્રોસ્કોપી. ન્યુક્લિયર પાવર એકમમાં કયું બળતણ વપરાય છે? યુરેનિયમ. પાણી કયા બે તત્વોનું બનેલું છે? હાઇડ્રોજન અને ઓક્સિજન. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, કયા આદિવાસી લોકગાયિકાને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે? તો દિવાળીબેન ભીલ. ત્યારબાદનો ક્વેશ્ચન, ભારતીય સંગીતના શિક્ષણ કાર્યક્રમો અને રાષ્ટ્રપતિ એજન્ડા વ્યાખ્યાયિત કરવા માટે વર્ષ 1916માં પ્રથમ અખિલ ભારતીય સંગીત પરિષદ ક્યાં મળી હતી? વડોદરા. ડાંગ જિલ્લામાં મુખ્યત્વે કઈ 3 જાતિના લોકો વસે છે? તો ભીલ, કણબી અને વરલી. ઢોલો રાણો નામનું નૃત્ય કયા વિસ્તારનું પ્રચલિત હતું? ગોહિલવાડ. હાલનું આપણે પૂછીએ તો ભાવનગર. નીચે પૈકી કયું વસ્ત્ર પુરુષો જ ધારણ કરે? મોસરિયું. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબો. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કોને કવિ નર્મદ સાહિત્ય પ્રતિભા એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો? તો ભગવાનદાસ પટેલને. સેકન્ડ પ્રશ્ન, રાષ્ટ્રીય શિક્ષક દિવસના રોજ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાતના કેટલા શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2025થી સન્માનિત કરવામાં આવ્યા હતા? તો જવાબ આવશે 2. બરાબર છે. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈશું. પહેલો પ્રશ્ન પૂછ્યો હતો કે આપણા ગુજરાતના કૃષિ મંત્રી કોણ છે? તો કોણ આવશે? રાઘવજીભાઈ પટેલ. સેકન્ડ નંબરનો પ્રશ્ન, યુનાઇટેડ નેશન્સ ડે UN ડે ક્યારે મનાવવામાં આવે છે? 24 ઓક્ટોબર. ત્રીજું, SBIની સ્થાપના ક્યારે થઈ? 1955માં. ત્યારબાદનો ચોથો પ્રશ્ન છે કે અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને માન્યતા આપનાર વિશ્વનો પ્રથમ દેશ કયો છે? રશિયા છે. 5મા નંબરનો પ્રશ્ન, હરિયાણા છે એના ગવર્નર નવા આવ્યા છે. શું નામ છે એમનું? અસીમ કુમાર ઘોષ. છઠ્ઠું, આપણી ભારતની મેન્સ હોકી ટીમે એશિયા કપ જીત્યો, પણ કોને હરાવીને જીત્યો? તો દક્ષિણ કોરિયા. કોને? દક્ષિણ કોરિયાને. 7મો નંબરનો, 10 લાખ કરતાં વધારે વસ્તી ધરાવતા જે શહેરો છે એમાં ભારતમાં નંબર 1 શહેર કયું છે? સ્વચ્છતા સર્વેક્ષણની વાત કરી રહ્યો છું તો તમને બધાને ખબર જ છે સ્વચ્છતા સર્વેક્ષણમાં આપણું અમદાવાદ. 8મા નંબરનો પ્રશ્ન, શું તું અપેડા છે? અપેડાના ચેરમેનનું નામ શું છે? તો અભિષેક દેવ એ અપેડા છે, એ અપેડાના ચેરમેન છે. મિત્રો ભણવાની મજા આવી હોય, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. પહેલો પ્રશ્ન, 2025નો નરસિંહ મહેતા એવોર્ડ કોને આપવામાં આવશે? પરીક્ષાની દ્રષ્ટિએ બહુ જ અગત્યનો પ્રશ્ન છે. જો તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખજો. સેકન્ડ, ભારતના 15મા નંબરના ઉપરાષ્ટ્રપતિ કોણ બનશે? બંને અગત્યના પ્રશ્નો છે, તમારે જવાબ આપવાનો છે કમેન્ટ બોક્સમાં લખીને. તો મિત્રો અહીંયા આપણે સ્ટોપ કરીશું. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન PYQ, એ પણ એના જવાબની સાથે. આશા રાખું ભણવાની બધાને મજા આવી જશે. જો મજા આવી હોય તો એક લાઇક કરવાની છે ફક્ત એક જ વખત,
તમારા જેટલા પણ મિત્રો છે એમની સાથે જેટલી વખત શેર કરવું હોય અને આ વિડીયોની લિંકને શેર કરો તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. આપણી 2 યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.